રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 16 જુલાઈ 2026ને ગુરુવાર દૈનિક રાશિફળ વિશે. આજના દિવસે ગ્રહોની ચાલ આપણા જીવન પર કેવો પ્રભાવ પાડશે, કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને કોણે સાવચેત રહેવાની ખાસ જરૂર છે તેની વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. મેષ રાશિના જાતકો માટે વ્યવસાય અને ધન આજે વેપારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવાર અને પ્રેમ, પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવા પીવાનું ટાળવું હિતાવક છે. આજનો ઉપાય: ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે વ્યવસાય અને ધન, નોકરી કરતા લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. સહકર્મચારીઓનો સહયોગ મળશે. પરિવાર અને પ્રેમ, ઘરના વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કામ પૂરું થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ માનસિક તણાવથી બચવા માટે યોગ અને મેડિટેશનની સહારો જરૂરથી લો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. વ્યવસાય અને ધન, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ રહેશે. વાણી પર સંયમ રાખો, નહીતર નુકસાન પહોંચાડી શકે છે. પરિવાર અને પ્રેમની વાત કરીએ તો મિત્રો સાથે મુલાકાત થશે, જે મનને પ્રફુલ્લિત કરશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પેટ સંબંધિત નાની મોટી સમસ્યાઓ થઈ શકે છે. ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું હિતાવક છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે સરકારી કાર્યમાં સફળતા મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા ઉદ્ભવી શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, તેમજ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળવાની સંભાવના બની રહી છે. વ્યાપારી મિત્રો માટે મોટો સોદો થઈ શકે છે. પરિવાર અને પ્રેમની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. જૂની બીમારીઓમાંથી રાહત મળી શકે છે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે વ્યવસાય અને ધન લાભના યોગ બની રહ્યા છે. અટકેલા કાર્યો મિત્રોની મદદથી પૂરા થશે. પરિવાર અને પ્રેમની વાત કરીએ તો વાણીથી મધુરતા તમે બધાના દિલ જીતી લેશો. પરિવાર સાથે પ્રવાસનું આયોજન પણ બની શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોસમી રોગોથી ખાસ બચવું, જેમ કે શરદી ઉધરસથી સાવધ રહેવું. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે કોઈ નવું કામ શરૂ ન કરવું. ભાગીદારીના વ્યવસાયમાં સાવધાની ખાસ રાખવી. પરિવાર અને પ્રેમ, વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. પ્રેમ જીવનમાં ગેરસમજણ દૂર થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આંખોમાં બળતરા અથવા માથાનો દુખાવો પરેશાન પણ કરી શકે છે. પૂરતો આરામ લેવો ખૂબ જ હિતાવક છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળશે. વિદેશથી વ્યાપાર કરતા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. પરિવાર અને પ્રેમ, ખર્ચમાં વધારો થવાને કારણે બજેટ ખોરવાઈ શકે છે.
પરિવારના સભ્યો સાથે દલીલો ખાસ ટાળવી હિતાવક છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ શારીરિક થાક અનુભવશો. સમયસર ભોજન લેવું, સમયસર ઊંઘ પણ લેવી. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શેર બજારથી લાભ મળી શકે છે. પરિવાર અને પ્રેમ, વિવાહિત જીવન ખુશખુશાલ રહેશે. બાળકોના શિક્ષણને લઈને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. મન પ્રસન્ન રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે વ્યવસાય અને ધનની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ તમારાથી સંતુષ્ટ રહેશે. પરિવાર અને પ્રેમ, પિતા સાથેના સંબંધો મજબૂત બનશે. જમીન કે વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હાડકા કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. નસીબનો પૂરો સાથ મળશે, જેથી અટકેલા કાર્યો વેગ પકડશે. પરિવાર અને પ્રેમ, સામાજિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારમાં કોઈ વડીલની સલાહ તમારા માટે વરદાન સાબિત થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે વાહન ચલાવતી વખતે સાવધાની ખાસ રાખવી. અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરવો. પરિવાર ને પ્રેમ, આજે વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીતર પરિવારમાં વિવાદ ઊભો થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ માનસિક ચિંતા અને તણાવ વધી શકે છે. ભગવાન શિવ અથવા વિષ્ણુની આરાધના કરવી. આજનો વિશેષ ઉપાય, ગુરુવારનો દિવસ ભગવાન શ્રી વિષ્ણુ તેમજ ગુરુ ગ્રહને સમર્પિત છે. આજે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા અને ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવાથી ભાગ્યમાં વૃદ્ધિ જોવા મળે છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું આપનું આજનું નક્ષત્ર અને ગ્રહોની ચાલ પર આધારિત રાશિફળ. ભાવિ દર્શન ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભગવાન દ્વારકાધીશ આપ સૌનું કલ્યાણ કરે. હું છું મુકુંદ જોશી. આપની રજા લઉં છું. નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય શ્રી કૃષ્ણ.